હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। પાઠ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। આપેલું સ્વાધ્યાય 2026-27ના અભ્યાસક્રમ મુજબ અપડેટ કરેલું સ્વાધ્યાય છે। તો ચાલો શીખીએ પાઠ 3ના સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે? તમને ક્યારે મજા આવી તે અહીંયા લખવાનું છે। તો લખી શકાય નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો। મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરાને પંખી, રેતના રંગીન કાંકરા, નીતરા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણી, પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રે ડ્રે ડ્રે, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાળા મકોડા, શક્કરખોરો, રંગોનું મિજલસ કરાવતું મેઘધનુષ્ય। આ સઘળું સાંભળીને મજા આવી ગઈ। આંખો બંધ રાખીને સાંભળવામાં ખૂબ આનંદ આવ્યો। વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય એવો સુખદ અનુભવ થયો। સવાલ નંબર 2 વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો। જવાબમાં લખી શકાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારિત વાદળા એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય। 3 આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે, વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે। 4 એવા કયા જંતુઓ અથવા જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તો નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતીઘોડા, ભરવાડ જેવા જીવજંતુ મોટા ભાગે અલ્પજીવી હોય છે જે ચોમાસામાં જ જોવા મળે છે। આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે। સવાલ નંબર 5 તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો અનુભવ તે બધાને કહેવાનો છે। હું અહીંયા એક વિદ્યાર્થીનો અનુભવ લખું છું, તમારે તમારો અનુભવ કહેવાનો છે। હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે। અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો। આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે છે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે। કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે। 6 જાની વાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગો હોય છે। 7 ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિતરવાના છે એટલે કે દોરવાના છે। ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે। એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે, કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે। ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુઆ જેવો આકાર પણ દેખાય છે। 8 વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે? કેમ? વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે છે। ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોડી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે છે। પ્રશ્ન નંબર 2 આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ। અહીંયા મેં વારંવાર જળ એ છેકેલા છે, એ તમારે અહીંયા આ વિભાગ આપેલા છે ને એની અંદર લાગુ પડતા શબ્દ લખવાના છે। પહેલું ચોમાસાને લગતા તો જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ આ બધા છે। ચોમાસું જીવ છે તો દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાંખાળા મકોડા।
ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દ, તો લીલું, ટીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપકીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગી વગેરે. નદીને લગતા તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, ચીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાવું. પક્ષીઓને લગતા શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો. ક્રિયાની વિશેષતા એટલે કે વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતરવું. આ રીતે આપણે અલગ અલગ વિભાગ પાડી લખવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય સાચા હોય ને તેની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલું તો તરવરિયા એટલે ચંચળ, ચપળ અને અધીરા એવો અર્થ થાય. તો આપેલા વાક્યમાં એવો અર્થ ધરાવતા વાક્ય કયા કયા છે તે શોધી તેની સામે ખરાની નિશાની કરીએ. તો 2 વાક્ય છે. પહેલું છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એટલે ચંચળ હોય છે, ચપળ હોય છે. બીજું છે જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં એકબીજાને જીતવા જ ન દે. આ બંને વાક્યની અંદર આપેલા શબ્દનો અર્થ જોવા મળે છે. બીજું છે વેગ, ઝડપ. તો ત્રણેય વાક્યમાં આ શબ્દ જોવા મળે છે. ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. બીજું છે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. અને ત્રીજું છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. ત્રીજું છે નાજુક તો કોમળ અથવા મૃદુ. નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. ત્યાર પછી ચોથું છે હર્ષ, આનંદ. આપેલા વાક્યની અંદર આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી જોઈને શિક્ષકને હર્ષ થયો. બીજું છે ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારીઓ કરી ઉઠ્યા. 5 સૌંદર્ય એટલે સુંદરતા અને મનોહરતા. પહેલું થશે સૂર્યાસ્ત સુંદર જ હોય છે, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે. પછી થશે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. પ્રશ્ન નંબર 4. ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ઝાડ આખો દિવસ હલે છે. જવાબ થશે એ. વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું એટલે એવું લાગ્યું હશે. 2. ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. સાચો જવાબ થશે બી. બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. 3. નદીમાં પાણી ફૂલોને નચાવે છે. સાચો જવાબ થશે બી. ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. પ્રશ્ન નંબર 5. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેની અંદરથી આપણે આ ખાલી જગ્યા પૂરીશું. 1. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ તો ઝડપથી દોડીશ. 2. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું ખાલી જગ્યા ચાલીશ તો હું સાચવીને ચાલીશ. 3. હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ઘસી ઘસીને ધોઈશ. 4. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેની ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. 5. મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. 6. દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. 7. ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. 8. નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. ત્યારબાદ 6. કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરવાની છે. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેને આપણે સરખામણી કરવાની છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો. ચાંદાને થાળી જેવો પણ કહી શકાય, દૂધ જેવો પણ કહી શકાય, લાડવા જેવો પણ કહી શકાય. તો અહીંયા આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ખાલી જગ્યામાં લખવાના છે. બીજું છે આંખ તો કેવી, ચકોર જેવી, લખોટી જેવી અને મોતી જેવી. ત્રીજું છે નીંદર તો કેવી, કૂતરા જેવી, કાગડા જેવી, બિલાડીના બચ્ચા જેવી. ત્યાર પછી ચોથું છે બાળક, ઢીંગલા જેવું, ચાંદા જેવું, ગુલાબ જેવું. મોઢું તો રાવણ જેવું, કુંભકર્ણ જેવું, રાક્ષસ જેવું. રૂમાલ મસોતા જેવું, નેપકિન જેવું, ગાભા જેવું. આ રીતે તમે
આપેલા શબ્દોની સરખામણી કરી શકો છો. પ્રશ્ન નંબર 7, રેખાંકિત શબ્દો ફકરામાં આડાઅવળા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીવાર લખવાનો છે. અહીંયા એક પહેલવાન છોકરો હતો, એ ઘણે ઊંચે ઊભો હતો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના કેરી ખભા ઉપર ચડી ગયો હતો. જો આ લીટી કરેલા શબ્દ છે ને એ આડાઅવળા લખાઈ ગયા છે, એટલે ત્યાં વાક્ય બરોબર આપણને લાગતું નથી. તો એ શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી આ ફકરો ફરીવાર લખવાનો છે. તો હું લખું છું, આ મુજબ આ ફકરો ફરીવાર લખી શકાય. એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો હતો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીંગણો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ, તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. આ રીતે તમે આખો ફકરો ફરીથી લખી શકો છો. પ્રશ્ન નંબર 8, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. હું અહીંયા એક ચોમાસાનું ચિત્ર દોરું છું. તમે તમારી જાતે ચિત્ર દોરી એમાં રંગ પૂરશો. પ્રશ્ન નંબર 9, ઉદાહરણ મુજબ યોગ્ય જોડી બનાવી વાક્ય લખો. અહીંયા નામ અને વિશેષણ આપેલું છે, તેના આધારે વાક્ય બનાવવાનું છે. તેની અંદર આ બધા શબ્દોનો ઉપયોગ થાય એ રીતે. જો પહેલું ઉદાહરણ આપ્યું છે, લાંબુ લચુક ભાષણ સાંભળવાનો કંટાળો આવે છે, તો અહીંયા લાંબુ લચુક અને ભાષણને બંનેને શબ્દ લીધા છે અને ઉદાહરણની અંદર બીજા શબ્દો ઉમેરી વાક્ય બનાવ્યું છે. તો એવી રીતે આપણે વાક્ય બનાવી. પહેલું છે, બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. લંબચોરસ અને ટેબલ એના આધારે આ વાક્ય બનાવેલું છે. ત્રીજું જોઈએ, મારો નવો ફોન ખોવાઈ ગયો. ફોન કેવો હતો? નવો હતો. તો ફોન અને નવો આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવેલું છે, ફોન અને નવો. પછીનું વાક્ય છે, ત્રીજું, મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે. દાળ અને તીખી એ બંનેને જોડીને વાક્ય બનાવેલું છે. ત્યાર પછી, તે છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તો અહીંયા છોકરી અને હોશિયાર બંનેને જોડી વાક્ય બનાવેલું છે. ત્યાર પછી પાંચમું છે, મહેમાનોને મોડું થતાં ગરમ કરેલી ચા ઠંડી થઈ ગઈ. તો ચા અને ઠંડી એ જોડીને વાક્ય બનાવેલું છે. આવી રીતે બે શબ્દ જોડવાના છે અને તેના આધારે નવું વાક્ય બનાવી લખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે, તેના આધારે ખાલી જગ્યા લખીએ. 1, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે. 2, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે. 3, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. 4, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે રમે. 5, સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. પ્રશ્ન નંબર 11, અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે. એવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીંયા નામ અને વિશેષતા આપેલી છે. ભાષણ તો લાંબુ, ટેબલ તો લંબચોરસ, મોબાઈલ તો નવો. આવી આપણે બીજી જોડી બનાવવાની છે અને લખવાની છે. પાણી તો થોડું, કૂતરો તો કાળિયો, શાક તો ફીકું, છોકરો તો ઊંચો, કેરી તો પાકી, દૂધ તો ઠંડુ. આગળ જોઈએ, ચાલવું તો ધીમે ધીમે, હલવું તો આમ તેમ, ધ્રુજવું તો થરથર, મરવું તો ટપોટપ, બોલવું તો ખોંખારીને, આવવું તો હળવે હળવે. મેં અહીંયા આવા કેટલાક શબ્દની જોડીઓ લખી છે. તમે તમને મનગમતી જોડીઓ લખી શકો છો. હવે તેના આધારે આપણે વાક્ય બનાવીને લખીએ. લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે છે. મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. મને થોડું પાણી આપો. હિના ધીમે ધીમે ચાલતી હતી. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. છોકરા સાચવીને રમે છે.
આવી રીતે દરેક શબ્દનો ઉપયોગ કરતો જવાનું છે અને નવા વાક્ય બનાવતું જવાનું છે. વિદ્યાર્થીઓ મિત્રો, મેં જે અહીંયા વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય તમારે બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો, પરંતુ ખ્યાલ એ રાખવાનો છે કે આ વાક્યની અંદર આપેલા શબ્દનો ફરજિયાત ઉપયોગ થયેલો હોવો જોઈએ. પ્રશ્ન નંબર 12, પ્રશ્નોના જવાબ લખો. 1. નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતરા પાણીમાં તરતા માછલા ચોખ્ખા દેખાતા હતા. તેમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. 2. બાવળનું ઝાડ હલતું હતું. કેમ ખબર પડી? બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. 3. કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? હોડીઓ કાગળની છે. કાગળ નોટબુકનો કે ચોપડીઓનો હોય. સ્વાભાવિક છે કે નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતા મૂકી હોય. એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. 4. શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટા ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલમાંથી રસ ચૂસતું હોય છે. 5. ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો. કૂદો, ખેલો, બસ ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો. ખુશીથી સરોવરને પર્વત બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.